પહેલગામ હુમલા બાદ ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને પકડ્યા હતા. ઘૂસણખોરોને ડિપોર્ટ કરવા મેઘા ગુપ્ત ઓપરેશન વડોદરાથી પાર પડાયું હતું. એટીએસની દોરવણી હેઠળ 250થી વધુ બાંગ્લાદેશીઓને એરફોર્સના વિશેષ પ્લેનમાં બાંગ્લાદેશ ધકેલી દેવામાં આવ્યા હતા. ગુજરાત પોલીસે અમેરિકાની સ્ટાઇલથી ઓપરેશન પાર પાડ્યું, જેમાં 4 બસ ભરી બાંગ્લાદેશીઓને વડોદરા લાવવામાં આવ્યા હતા. તેમની ચારે બાજુ દોરડાથી ઘેરી બસમાંથી પ્લેનમાં ચડાવવામાં આવ્યા હતા. તમામ બાંગ્લાદેશીઓને ગુપ્ત રીતે ગુરુવારે બસમાં એક્સટ્રોટિંગ અને વિવિધ જિલ્લામાંથી બાંગ્લાદેશી વડોદરા એરફોર્સ સ્ટેશન લાવવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ તેમના બાળકો હતા. વડોદરા જિલ્લામાં 32 બાંગ્લાદેશી ઝડપાયા હતા, તેમાંથી 30ને અગાઉ પરત મોકલાયા હતા. વધુ 2 મહિલાને પીસીઆરમાં અગાઉથી એરપોર્ટ પર લાવ્યા બાદ ડિપોર્ટ કરવામાં આવ્યા હતા.